તો એક જોરદાર જગ્યાએ ગયા હતા એડવર્ટાઇઝ નું શૂટિંગ કરવા, પણ સ્ક્રિપ્ટ બોલવામાં એક્ટિંગ કરવામાં માર્યા થોડાક લોચા. હાલો આપણી ફેવરેટ ગાડીમાં 8 ને 10 જેવું થઈ ગયું ને, તો ફૂલ ચકોમકો તૈયાર થઈ ગયા. હવે પગ તો ઉલડીને પગથિયા ઠેક્યા, કારણ કે આજે જવાનું છે જોરદાર શૂટિંગમાં. હાયાબુસા કાઢીને કાળવા રોડ ઉપરના ભોયરામાં થઈને આપણે પૂગી આવી આપણા બિઝનેસ પાર્ટનરના ઘેરે. ટોપરાનું તેલ નાખીને ખાલી વાળ નહીં, પણ આજે તો આપણા પાર્ટનર આખા સમકે હે હો. ઘરની બે બિલાડીઓ ડોરા ફાડીને જોતી રહી ગઈ, એવા તૈયાર થયા છે આઈસમ બધાય. સોફા સાઈનની ટીમના એક મેમ્બર આજે અહીં ભેગા થવાના છે. એક મેમ્બરને ગરમી એટલી થાય છે કે નાના છોકરાઓના પંખાથી હવા ખાવા માંડ્યા. ઘડી થયું ત્યાં તો મંદ મ્યુઝિક ચાલુ કર્યું. ઘરના વડીલને એમ થયું કે આ નવરા બેઠા રમકડા તોડી નાખશે, તો એને એમને છાપા પકડાવી દીધા, વાંચે રાખો હાઈ સુધી. તો નીકળી ગયા ઘરની બહાર, ખોડિયા રોટેલે પોગીને ચાના હાબડકા લીધા. ફાઇનલી પૂગી ગયા શૂટિંગ સાઇટ ઉપર, જે આપણે શૂટિંગ કરવાનું છે. રિમોટ થી ખોલ બંધ થાય એવા તો અહીંયા ઓટોમેટિક મોટા પડદા નાખેલા હતા. સૌથી પહેલા તો શૂટિંગમાં કયો વ્યૂ લેવો કયો વ્યૂ ન લેવો નક્કી કરવામાં આવ્યું ને સ્ક્રિપ્ટની એક્શનની થોડી ગોખણપટ્ટી કરવામાં આવી. પછી તો લાઇટ કેમેરાને એક્શન બોલતા થઈ ગયું હવે શૂટિંગ ચાલુ. ને આ પહેલો સીન તો ઘા પૂરો થઈ ગયો. क्या बात है सर. મેડમના સીન પૂરા થાય પછી હવે છે આપણો વારો. 12મા ધોરણ પછી કોઈ સો પડ્યું જ નથી ભાઈ છે, એટલે અહીંયા બે લાઈન યાદ જ ન રહે, માયરા થાપા. ખોટી સ્ક્રિપ્ટ બોલ્યો તો અહીંયા તો બધાય મને વન્સ મોર કીધું. ફાઇનલી રોલા પડી જાય એવી સ્પીચ આપીને હીરોએ એક્ટિંગ કરીને શૂટિંગનું કામ પૂરું કર્યું. મેડમ કહે છે કે ભાઈ તમે આવા નવા વ્લોગ જોવા ખરેખર કે લોકો ને ફોલો કરી નાખો.